અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી રિક્ષા ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ છે। આ ગેંગ દ્વારા છેલ્લા 5 દિવસમાં 5 રિક્ષાઓની ચોરી કરી હતી। શાહીબાગ પોલીસે રિક્ષા ચોર ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં પોલીસે ઝડપી પાડી ચોર ટોળકી। ચોરી કરતી હતી ઓટો રિક્ષાની। 5 દિવસમાં 5 ઓટો રિક્ષાની કરી ઉઠાંતરી। અમદાવાદમાં ટુ વ્હીલર ચોરી બાદ રિક્ષાઓની ચોરીની ઘટનાઓ વધવા લાગી હતી। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસમાં 5 રિક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસ સફાળી જાગી હતી અને એક ચોર ટોળકીને ઝડપી પાડી। શાહીબાગ પોલીસ રિક્ષા ચોરને પકડવા અલગ અલગ ટીમો બનાવી। સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 8 પાસેથી 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી અલગ અલગ 4 રિક્ષાઓ તેમજ ચમનપુરા બ્રિજ પાસેથી એક રિક્ષા ચોરી થઈ। ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ સીસીટીવી તેમજ અન્ય માહિતીના આધારે શાહીબાગ પોલીસની ટીમ દ્વારા રિક્ષા ચોર ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી। શાહીબાગ પોલીસે 5 રિક્ષા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલી 5 રિક્ષાઓ રિકવર કરી। આરોપી દિલીપ ઉર્ફે દિલો પટણી તેમજ મિતેશ ઉર્ફે બુચિયો પટણીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। તારીખ 7/12/24ના રોજ 2 આરોપી દિલીપ પટણી તથા મિતેશ પટણીની રિક્ષા ચોરી બાબતે ધરપકડ કરવામાં આવેલ છે તથા 5 રિક્ષાની રિકવરી કરવામાં આવેલ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલીપ ઉર્ફે દિલોલ અગાઉ પણ ચોરીના 5 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ જૂની ચાવીઓ દ્વારા રિક્ષા ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા। જે ચાવીથી રિક્ષા ચાલુ થઈ જાય તેને ચોરી કરીને અવાવરૂ જગ્યાએ મૂકી દેતા હતા, જે પછી સમયાંતરે ચોરી કરેલી રિક્ષાના પાર્ટ્સ અલગ અલગ જગ્યાઓ પર વહેંચી પૈસા મેળવતા હતા। જોકે રિક્ષા ચોરીના પાર્ટ્સ વહેંચી કમાયેલા પૈસા મોજ શોખમાં વાપરતા હોવાનું પણ સામે આવ્યું। મુખ્ય આ જે આરોપી છે એમની એમો એ પ્રકારે હતી રિક્ષા ચોરી બાબતે કે જૂની ચાવી હોય એના યુઝ કરી અને રિક્ષા જે પણ રિક્ષા આવી રીતે પડેલી હોય એમાં યુઝ કરી અને ચાલુ થઈ જાય તો એ રિક્ષા પછી ત્યાંથી લઈ ચોરી કરી અને અવાવરૂ જગ્યા ઉપર મૂકી દેતા અને સમયાંતરે એના જે પાર્ટ્સ છે એ વેચી નાખતા। હાલ તો પોલીસે રિક્ષા ચોર ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને આ ચોરીની ગેંગમાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલું છે કે કેમ તેમજ આ ચોર ગેંગ દ્વારા શહેરમાંથી અન્ય કેટલી રિક્ષાઓ ચોરી કરી છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે। વિરેન્દ્રસિંહ ભાટી, GSTV